તો હે ગાઈસ, તો વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. તો ગાઈસ અત્યારે લગભગ 6:30 પંચિંગ મારું છું અને 6:30થી બ્રાન્ચથી હું નીકળું ઘરે આવવા માટે. અને ઘરે આવવા મારા અડધી કલાક મારી એમના ભાઈ ગઈ. એટલે ઘરે અત્યારે આવ્યો, પાણી બધું ફ્રેશ થયો અને ભૂખ લાગી છે થોડી. ઘરમાં કહેવાય ને બપોરનું શાક પડ્યું હતું, બપોરનું આપણે શાક પણ ભાવતું નહોતું, એટલા માટે પછી મસ્ત મજાનો વિચાર કર્યો મગજમાં, બરાબર. અને શું કરું ખબર છે, જો આ ડુંગળી, લીંબુ, મમરા, બસ મમરાની ભેળ. આપણે એ ત્યાં બહુ કહો ને બહુ મસ્ત મજાનું આવડે. મમરાની ભેળ અત્યારે બનાવી છે, બરાબર. ખાઈ નાખી, ભૂખ લાગી, ખતરનાક મજા આવવાની છે. બોલો ભેળ બનાવી નાખવા. તો ફાઇનલી ગાઈસ મમરાની ભેળ બની ગઈ છે 10 મિનિટ પછી, બરાબર. તો સાદી સિમ્પલ બનાવી છે, કાંઈ નથી, ખાલી ડુંગળી નાખી છે, એક લીંબુ નાખ્યો, થોડુંક મરચું નાખ્યું, થોડુંક મીઠું, બસ. ટમેટા નથી નાખ્યું, કારણ કે ટમેટા નાખવાની બહુ ઈચ્છા નથી, એટલે ટમેટા નથી નાખ્યું. આને સાદી નથી સિમ્પલ બનાવી જો છે. ડુંગળી ટમેટા દેખાય તમને, ઓનલી ડુંગળી દેશે બસ. પછી મમરા તો ઘરે ઓલરેડી બનાવેલા હતા, બરાબર. ભૂખ લાગે એટલે બોલે હા ને કાંઈ ન હોય, મમરા ભેળ બનાવી નાખવા આપણી ગાવડે. આખો દી બેલેન્સ બેઠા ને કેર દુખવા મળે, ભૂખ લાગે અને ખાવાને 2 વાગે, બરાબર છે. 2 વાગે ભૂખ મરી જાય, ઓછું ખાઈ 6 વાગે પાછી ભૂખ લાગે, ઘરે નાસ્તો કરીને ખાઈ લઈએ. આવું છે મજી મૂકી. હાલો ખાવા, મજા આવશે સાચું. તો ફાઇનલ ગાઈસ મમરાની ભેળ આપણે ખાઈ લીધી છે. મમરાની ભેળ ખાધી થોડુંક આમ તીખું લાગ્યું મોઢામાં. ફ્રીજમાં જોઈએ કે ઠંડુ હોય તો. અહીંયા બરફ જ છે, અહીંયા તો ગરમ મસાલા પડીકાની બધું. ઓહો, પેપ્સી પપ્પા આવ્યા લાગે છે, મસ્ત મજાની પેપ્સીને ઢગલો પડે છે ભાઈ ફ્રીજમાં. પેપ્સી કઈ ખબર, આ નાની એમની પેપ્સી તમે છે ને ખાલી કેટલા 2 રૂપિયાની હશે, 5 રૂપિયાની પેપ્સી છે. અમુક લોકો 5 રૂપિયાના લાગશે, પણ અમુક લોકોને 5 રૂપિયા મોટા લાગે. 5 રૂપિયાની પેપ્સી, પણ પેપ્સી નોર્મલ પેપ્સી નથી, આપણે જે ખાઈએ ને બરફવાળી કલરવાળી એવી નથી. આ પેપ્સી રહીએ મલાઈવાળી પેપ્સી છે, બરાબર. મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું, ખબર છે. પેપ્સી 5 રૂપિયાની છે અને ઘણા બધા ફ્લેવરમાં આવે છે, બરાબર. અને આને મજા આવે પેપ્સી ખાવાની. તો થોડીક આવે ને અમારે ફ્રીજ જે રહ્યું ને એ જામ્યું નથી બહુ, એટલે માટે છે ને પેપ્સી જામી નથી હજુ, થોડીક હજી છે ને ઓલી વીક થઈ ગઈ છે. પેપ્સી એક નંબરની મજા જ આવે એમ ખાવાની. મલાઈવાળી મતલબ કેમ કહે ને રબડીવાળી છે, બરાબર. એક નંબર પેપ્સી છે. કટિંગમાં પૂરી થઈ જાય, કારણ કે મેં કીધું જામ્યું નથી હરખું, એટલે બરફમાં નથી થયો, થોડુંક આમ ઓગળી ગઈ છે ગરમીના કારણે, પણ કોઈ વાંધો નહીં. થોડુંક ભેળ ખાધી આપણે એટલે તીખું લાગ્યું હતું, પણ થોડા ઠંડી પેપ્સી ને મજા આવતો મને હળવો પડી એમ મોઢું. એક નંબર મજા આવી, આનંદ થઈ ગયા દિલને, એમ સુકન મળી ગયા. એ પેપ્સી છે. બાકી હવે કાંઈ પેપ્સી ખાધા પછી થોડી ભૂખ લાગી ને, થોડી કાંકડી ખાધી. અને તો અહીંયા કાંકડી ખાતા કે મારું રીલ શૂટ કરતો હતો. આ ટ્રાયપોડ છે મારું, બરાબર. આમાં દાદરા પાસે મૂકેલું છે, બરાબર. ટ્રાયપોડ શૂટ કરતો હતો એકલો. શું ખબર એમાં રીલ શૂટ કરતો હતો. આપણે રીલ્સ ક્યાં આવશે ખબર છે? ઇન્સ્ટાગ્રામમાં આવશે, યુટ્યુબમાં નહીં આવે. ઇન્સ્ટાગ્રામમાં છે ને જજો આપણી આઈડીમાં આપણી આઈડીને ફોલો કરજો. વિડીયો સારા લાગે તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. અને ઇન્સ્ટાગ્રામની લિંક છે ને હમણાં ડિસ્ક્રિપ્શનમાં નીચે અમે આપેલી છે, બરાબર. ફટાફટ જજો, એમાં ફોલો કરી નાખજો. એમાં ઇન્સ્ટાગ્રામમાં સપોર્ટ કરજો આપણા ભાઈને, બરાબર. હમણાં આવી જાય 10.5 રીલ્સ આવી જાય. હવે ફટાફટ જજો, ભૂલતા નહીં ખાસ કરીને સપોર્ટ કરવાનો. યુટ્યુબમાં તો નથી કરતો કોઈ વાંધો નથી, ઇન્સ્ટાગ્રામમાં તમે કરો યાર. હાલો કાંકડી ખાવા. આટલા થઈ રહ્યા, મારે એટલા બધા નહીં જોઈએ.
ન હોય લાઈટ ગઈ હતી ઝટકો માર્યો બીમાં વાયરને કાઢેલા તો વાયર પકડ ફીટ કરી નાખતા ઉઈ અંદર તો તારે જતી રહેતી 2 વાગ્યાની લાઈટ બોટલ હોય બોટલા સિલિન્ડર બનાવવાની તો ફાઇનલી ગાઈસ ઢોકળા ગરમા ગરમ બની ગયા છે અને સાથે મસ્ત મજાની કહેવાય ને ગરમા ગરમ ચા છે અને ફેમિલી સાથે મસ્ત મજાના ઢોકળા અમે અને ચા સાથે એન્જોય કરીએ છીએ બરાબર. જોકે ગુજરાતી હોય ને એના ઘરમાં એક વસ્તુ તો હોય જ ગરમા ગરમ ઢોકળા કાં તો ખમણ. તો ફાઇનલી ગાઈસ જમી કરીને બધા આમ ફટાફટ હું આવતો ધાબા ઉપર ખાઈને હું આવ્યો તો જો અમારા ભાઈ બોડી કરી છે બોડી ઉકાળા ડીલે ઈટો લઈને મંડી ગયો છે, બોડી બનાવી છે પેલા હરખું બોડી બનાવી તો હું બાકી છે પુષપ મારશે હરખું પેલા ખાઈને કાંઈ પુષપ બોડી બનાવી છે હરખું ખાવાનું કર પછી બોડી બનાવી છે ને આવા તો થતિંગ કરે પછી બોડી બનાવી છે ઉઘાડી એટલે બોડી બને ઈ દેવ બધું કાંઈ કહેવા જેવું નથી બરાબર. કારણ કે મારી પાસે શબ્દ જ નથી, હાવ ખોટી ગયા છે. તમારે કાંઈ કહેવું હોય તો કોમેન્ટમાં કહી દેજો બરાબર. નથી કાંઈ કહેવું હલણ વાંધો તમે કહેજો બરાબર. થયું બોલા મને. હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. બેક ટુ ને વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. વેલકમ શાંતિથી ઉતાવળથી નહીં, એવું નહીં કે હું વિડીયો બનાવું છું. તું જે કરેશ આખો દી માન લે તું રમેશ તો એનું શૂટિંગ કરો ને જો હું કહું છું આમે કર્યું બરાબર. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધી માય ન્યૂ બ્લોગ. શાંતિથી વિચારીને બધું બોલવાનું, દાંત કાઢીને નહીં, આપણે જે હકીકત છે એ કંઈ બતાવવાનું હોય, આડું ઓળું ખરાબ કંઈ બતાવવાનું નહીં, વ્યવસ્થિત બતાવવાનું. હું માન લે કે આપણે પૂછતા છીએ બરાબર. તો હેલો ગાઈસ, અત્યારે અમે ખાઈ પીને મસ્ત મજાના ધાબા ઉપર અત્યારે આવ્યા હતા, પથારી કરી છે અને મસ્ત મજાનો પવન છે અને ઊંઘ આવી છે ગજબની, વાત જવા દે એમ એ રીતના બોલવાનું. હેલો ગાઈસ, બેક ટુ માય ન્યુ બ્લોગ. વેલકમ ટુ માય વેલકમનો મતલબ કે તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં એમ. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજ અમે બધાય આ ધાબે હુવા આવ્યા અને સરસ મજાનો પવન છે ને મને બહુ ઊંઘ આવે છે. તો ગાઈસ અત્યારે અમે ધાબા પર કહેવાય ને પથારી કરી નાખી છે, અમે જોવા પથારી મેં કરી નાખી છે આમ બરાબર. અને ધાબા પર એક ગજબના પવન છે અને ઊંઘ એ ગજબની આવે છે અને હું મારા ભાઈ તો ધાબા પર હતા જો અમે આવી ગયા છે સુવા માટે બરાબર. જોકે એને સુવાનું અત્યારે નથી પણ ઘડીક પથારી કરી એટલે ઘડીક આરામ કરી બરાબર છે. બીજી વાત એ કે હું અત્યારે બેઠા બેઠા ને વ્લોગિંગ શીખવાડતો હતો. મને તો કંઈ આવડે જ છે, હું ત્યાં શીખીને નહોતો આવ્યો બરાબર, ના ત્યાં શીખીને આવ્યો નથી એટલે ઘણા બધાને શીખવાડવું પડે. અને અત્યારે બેઠા બેઠા હું વ્લોગ શીખવાડતો હતો. મને કે મને નહીં આવડતું, મને શરમ આવે નામ નથી એમ, પણ અત્યારથી જો અપલોડ કરતો અને હજુ ઉંમર થઈ ગયા હોય બરાબર. અત્યારથી જો અને આ શીખે ને વ્લોગિંગ અત્યારથી ચાલુ કરી દે ને અંદાજે કહું તો 2 થી 3 વર્ષ કન્ટિન્યુ ખાલી ધ્યાન દે ને હરખું તો તે અને લગભગ પેલા સારી એવું અર્નિંગ તો કરીએ કે બરાબર. અને નો અર્નિંગ કરે તો એવું કંઈ જરૂર નથી, પણ તોય તેને ઘણું બધું શીખવા મળે, શું કરવું કેવી રીતના બોલું, કોની હા બોલું, કેવું બોલું, ઘણું બધું શીખવા મળે એમ બરાબર. શીખવાડું છું તો ધીમે ધીમે હું પણ મને પણ એટલું બધું બહુ ખાસ ફાવતું નહીં આવતું. તમારા બધાને સાથ સહકાર છે એટલે કરતા જઈએ આગળ, કોઈ વાંધો નહીં. એટલે શીખવાડું છું અત્યારથી બરાબર. અને અંદાજે કહું તો લગભગ 1-2 મહિના પછી પર્સનલ એની પણ આઈડી બનાવશું, આના પણ અમે વ્લોગ નાખશું બરાબર. એની ચેનલ હજુ અત્યારે નહીં બનાવી, જ્યારે બનાવવાનું થાય તો બનાવીને તમને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો એને સબસ્ક્રાઈબ કરીને નાખજો, સપોર્ટ એને પણ કરજો. મને તો નથી કરતા એને તો કરજો બરાબર. તો શીખવાડી ધીમે ધીમે કરતા જો આગળ, કોઈ વાંધો નહીં, થઈ જાય બધું, ટેન્શન નહીં રહેવાનું.